અમદાવાદમાં રસ્તા પર યમદૂત સરખેજમાં રખડતી રંજાડનો આતંક વધી ગયો છે। વણઝર ગામે વરઘોડામાં આખલાએ આતંક મચાવ્યો। રખડતા ઢોરે એક બાદ એક 10થી વધુ જાનૈયાઓને અડફેટે લઈ લીધા। જાનૈયાઓ પર આખલાએ હુમલો કર્યો હતો। અમદાવાદમાં પણ રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે। દ્રશ્યમાં પણ જોઈ શકાય છે એક પછી એક આ ઢોર લોકોને અડફેટે લઈ રહ્યા છે। વરઘોડામાં આખલાએ આતંક મચાવી દીધો હતો અને 10થી વધુ જાનૈયાઓને એક બાદ એક આખલાએ અડફેટે લઈ લીધા હતા। લગ્ન પ્રસંગ છે અને અચાનક જ આ આખલા આવે છે અને એક બાદ એક તમામ લોકોને અડફેટે લઈ લે છે। તો અનેક સવાલો પણ આ મામલે ઉભા થઈ રહ્યા છે કે ક્યાં સુધી લોકો રખડતી રંજાડનો આ જ રીતે ભોગ બનતા રહેશે। આવા કિસ્સાઓ અનેકવાર સામે આવ્યા છે। રોજબરોજ આવા કિસ્સાઓ સામે આવતા હોય છે। રસ્તાઓ વાહનો માટે છે કે ઢોર માટે એ પણ સવાલ ઉભો થાય છે। ત્યારે વારંવાર સ્થાનિકોની ફરિયાદ હોય છે તેમ છતાં પણ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય એ રીતે કોઈ પણ પ્રકારની જાણે કોઈ કાર્યવાહી જ નથી કરવામાં આવતી। ક્યાં સુધી લોકો રખડતી રંજાડનો આ જ રીતે ભોગ બનતા રહેશે। રોજબરોજ આવા કિસ્સાઓ સામે આવતા હોય છે। ક્યાંક ને ક્યાંકથી આવા બનાવો સામે આવતા હોય છે કે કોઈ ઢોરે બીજા કોઈ વ્યક્તિને અડફેટે લઈ લીધો હોય। ત્યારે આ ફરી પાછું અમદાવાદના દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં જાનમાં આખલો અચાનક જ આવે છે અને 10 જેટલા જાનૈયાઓને એક બાદ એક અડફેટે લઈ રહે છે। ત્યારે અનેક સવાલો પણ આ રીતે ઊભા થઈ રહ્યા છે કારણ કે સ્થાનિકો પણ અનેકવાર રજૂઆતો કરતા હોય છે તેમ છતાં પણ કોઈ પણ જાતના તંત્ર દ્વારા પગલાં લેવામાં નથી આવતા। તંત્ર માત્ર કાગળ પર જ કામગીરી કરે છે કે શું તેવા પણ સવાલો હાલમાં ઉઠી રહ્યા છે। ત્યારે આ આતંકથી સત્તાધીશોને જાણે કોઈ જ ફરક નથી પડતો તેવું લાગી રહ્યું છે। રસ્તા પર ઢોરના ત્રાસ અંગે સીઆર પાટીલે પણ બોલ્યા છે। આજે રખડતા ઢોર અંગે મુખ્યમંત્રીની સાથે વાત કરીશ તેવું તેમણે જણાવ્યું છે। સ્થાનિક તંત્ર પણ કામગીરી કરી રહ્યું છે। શહેરની સાથે સાથે ગામડાઓમાં પણ આ સમસ્યા છે તેવું સીઆર પાટીલે કહ્યું છે। આવા જે બનાવો બનતા હતા એના કારણે ફેટલ પણ થતા હતા। એના જ કારણે અમારું સજેશન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને હતું કે દરેક શહેરોમાં આવા આ ઢોરોને એના માટે પાંજરાપોળમાં એમને પૂરી દેવા જોઈએ અને એમાં કામગીરી ચાલે છે। છતાં આવી જ્યાં કંઈક ખામી રહી ગઈ હશે એને પણ પૂરી કરવા માટે હું આજે જ અમારા મુખ્યમંત્રીશ્રી સાથે વાત કરીશું। એ સિવાય ગામડાઓમાં પણ એ રોજડા અને ખૂટિયા એના કારણે ખેતરોમાં નુકસાન કરે છે, ગામમાં ખેડૂતોને પણ નુકસાન કરે છે। ગઈકાલે એક વૃદ્ધાના પેટમાં શીંગડો મારીને એક ખૂટિયા એનું મૃત્યુ થયું એમાં। તો આવા બનાવો ન બને એટલા માટે અમે કોઈ નજીકમાં 10-15 વીઘાઓમાં ફેન્સિંગ કરીને કોઈ એનજીઓને મદદ કરીને ત્યાં પણ આ રોજડા અને ખોટિયાઓ જાય અને ગામમાંથી પણ આવી તકલીફ દૂર થાય એવો પ્રયત્ન કરીશું। શહેરોમાં હજુ વધુ કડકાઈ કરવા માટે અમે આજે વિનંતી કરીશું। તો અમદાવાદમાં સાબરમતીને પ્રદૂષિત કરવાનું કાવતરું યથાવત છે। નદીમાં હજી પણ આ પાણી છોડવામાં આવી રહ્યું છે। દૂષિત કેમિકલવાળું પાણી અહીં છોડવામાં આવી રહ્યું છે। નદીને પ્રદૂષિત કરવાના કાવતરા પર ન્યૂઝ 18 ગુજરાતીનો એક્સક્લુઝિવ રિપોર્ટ સામે આવ્યો છે। કોર્પોરેશને 300થી વધુ ડ્રેનેજ લાઇન કાપી નાખી છતાં પણ હજી કેમિકલવાળું પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। એએમસીએ ગટર કનેક્શન કાપ્યા હતા તેમ છતાં પણ આ પ્રકારના દૃશ્યો સામે આવી રહ્યા છે। 3 દિવસ પહેલા પ્રદૂષિત કરનાર 84 ફેક્ટરીની સામે કાર્યવાહી કરવામાં આવી હતી। Collectively as a team, it's not one or two groups of people coming together. It's an effort of organizations, ground level workers, which was mentioned earlier as well, the community heads, the Gram Panchayat or district health officers, and the NGOs. So it's, in my view, it's a collective effort and the results are there for everyone to see. Mr. Venkataraman, vaccinations should hopefully lead to a modicum of, a return to normalcy, economic revival, etc. So you run one of the largest banks in the country. Is India getting its economic mojo back, or do you think it's going to take a little while longer given this new threat in the form of Omicron? Yeah, I think if you look at it over the last couple of quarters, we had started seeing good build-up and recovery
coming back from Q2 and then from the festival season, all signs of recovery in place. I would say there's just a little bit of uncertainty which has crept in now because of the new variant, Omicron. And I think it's at this stage, it's equally important for all of us to be aware of the CAB, the COVID appropriate behavior, and making sure that we do our part. And if, based on initial reports, if it's not as fatal as the earlier variant, I think we will well be on the path to normalizing and getting back to growth in the next, in 2022. But a lot dwells on each one of us to be aware, vaccination, social distancing, masks, and all the required things. And I'm sure India will be back on its mojo. Very well said, Mr. Venkateshwaran. Thank you very, very much. One, for partnering with us and also for joining us here on the telethon. Mask lagao aur pura tika bhi lagao. We've got a very special message now. Oh, absolutely. In fact, we're going to hear from the Chief Minister of one of the largest states in the country, and it has done remarkably well for its size, for its population, both in the second wave as well as now in terms of vaccination for a majority of adults. We're going to get a special message now from Mr. Basavaraj Bommai, the Chief Minister of Karnataka. I've been close follower of News 18 Sanjeevani vehicle. It has travelled all over the India and even in a lot of parts of Karnataka. And early stages when vaccination was misunderstood and there was a campaign against it by opposition parties. It was Sanjeevani vehicle which travelled across the state and brought people for vaccination, and it has played a very, very vital role in driving the vaccination, and all the governments are thankful to Sanjeevani and News 18. All right, thank you very much to Mr. Basavaraj Bommai. Finally, let's now take a quick look at how Team Sanjeevani made a difference in Dakshin Kannada in Karnataka. It's over to my colleague Kishan Shetty. Yes, good afternoon. We are in Putturu Taluku, Tingalwadi village. It's a very small village of Putturu Taluku, Dakshin Kannada. We have such a wonderful job in NGOs because Dakshin Kannada district is geographically very critical area because end to end of the village, our vehicle, Sanjeevani vehicle reached villages, and especially beneficiaries, very helpful to us. First of all, we have so many guests to hear, local resident and student of the Putturu Vivekananda College. First up, our NSS students doing a street play by awareness of coronavirus. Let's street play begin. Yes. Yeah, street play. Yes, ma'am. ಭಾರತದಲ್ಲಿ ಮೊದಲ ಕೋವಿಡ್-19 ಪ್ರಕರಣಗಳು 30 ಜನವರಿ 2020ರಂದು ಕೇರಳದ 3 ಪ್ರಕರಣದಲ್ಲಿ ವರದಿಯಾಗಿದೆ. ಇದರಲ್ಲಿ 3 ಭಾರತೀಯ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಸಾಂಕ್ರಾಮಿಕದ ಕೇಂದ್ರ ಬಿಂದುವಾದ ವ್ಯೂಹಾನ್ನಿಂದ ಹಿಂತಿರುಗಿದ್ದಾರೆ. ಮಾರ್ಚ್ 23ರಂದು ಕೇರಳದಲ್ಲಿ ಮತ್ತು ಮಾರ್ಚ್ 25ರಂದು ದೇಶದ ಉಳಿದ ಭಾಗಗಳಲ್ಲಿ ಲಾಕ್ಡೌನ್ಗಳನ್ನು ಘೋಷಿಸಲಾಯಿತು. ಜೂನ್ 10ರಂದು ಭಾರತದ ಚೇತರಿಕೆಯು ಮೊದಲ ಬಾರಿಗೆ ಸಕ್ರಿಯ ಪ್ರಕರಣಗಳನ್ನು ಮೀರಿದೆ. ಹೊಸ ಮತ್ತು ಸಕ್ರಿಯ ಪ್ರಕರಣಗಳ ಸಂಖ್ಯೆಯೊಂದಿಗೆ ಸೋಂಕಿನ ಪ್ರಮಾಣವು ಸೆಪ್ಟೆಂಬರ್ನಲ್ಲಿ ಕಡಿಮೆಯಾಗಲು ಪ್ರಾರಂಭಿಸಿತು. ಪ್ರತಿದಿನ 90,000 ಪ್ರಕರಣಗಳು ವರದಿಯಾಗುವುದರೊಂದಿಗೆ ಸೆಪ್ಟೆಂಬರ್ ಮಧ್ಯದಲ್ಲಿ ದೈನಂದಿನ ಪ್ರಕರಣಗಳು ಗರಿಷ್ಠ ಮಟ್ಟವನ್ನು ತಲುಪಿದವು. ಜನವರಿ 2021ರಲ್ಲಿ 15,000ಕ್ಕಿಂತ ಕಡಿಮೆಯಾಗಿದೆ. ಮಾರ್ಚ್ 2021ರಲ್ಲಿ ಪ್ರಾರಂಭವಾದ ಎರಡನೇ ಅಲೆಯು ಮೊದಲನೆಯದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚು ವಿನಾಶಕಾರಿಯಾಗಿದೆ. ದೇಶದ ವಿವಿಧ ಭಾಗಗಳಲ್ಲಿ ಲಸಿಕೆಗಳು, ಆಸ್ಪತ್ರೆಯ ಹಾಸಿಗೆಗಳು, ಆಮ್ಲಜನಕ ಸಿಲಿಂಡರ್ಗಳು ಮತ್ತು ಇತರ ವೈದ್ಯಕೀಯ ಸರಬರಾಜುಗಳ ಕೊರತೆ ಇದೆ.
ಏಪ್ರಿಲ್ 2021 I think it's a chronology of how COVID actually started spreading and the growth of COVID-19 and then the control that's happened. And there is a street play that's being planned in that small little village in Dakshina Kannada. We'll try and cut to those visuals live, but in the same time and in the same vein, let us also please now welcome Mahantesh Kivadasannavar. He's the founder of the Samarthanam Trust. Mahantesh's team has worked extensively towards eradicating vaccine hesitancy in Dakshina Kannada. Mahantesh, please come. Yeah. Namaskara, Mahantesh ji. Namaste ji. Thank you for all the work that's been done on ground. But if you can tell our viewers, how difficult was it? Yeah, so you all know the Dakshina Kannada, and when we were asked by United Way Mumbai and Federal Bank and TV18, we felt it was a golden opportunity to be a part of this wonderful war which we all are waging. So I would like to first acknowledge and thank all the three partners for having Samarthanam as an implementing partner. And it had its own many challenges because, you know, Dakshina Kannada is a coastal line and Western Ghats, and it's a border to Kerala where COVID was rampant.